સોનલબેન ઠંડી કેવી પડે, હાવ ભૂકા કાઢી નાખે કા. ઈ તો કાશ્મીરમાં બરફ પડ્યો ને તે આપણે એનો પ્રભાવ પડે. હમણાં નકર ઓછી હતી, એકવાર જ્યાં કાતરો તો તૂટવા દો, ભૂકા બોલાય છે એવી પડશે બાપી, જોઈજો તો ખરી. સોનલબેન હમણાં અંધારું બહુ વેલા થઈ જાય કા 2 દિવસથી. હા હવે શિયાળામાં તો એવું જ રહેવાનું, દિવસ ટૂંકા ને રાતું લાંબીયું. હા સોનલબેન કે કામમાં નત પુગાતું, હવારને એવા ધોળિયન તો હાંસ તરત પડી જાય, શું કરવું. પણ અટાણે આ તાપણું કરીને બધું ઘડીકવાર બેઠ્યું હોય ડાયરામાં તો કેવી મજા આવી જાય કા. હા ઈ વાત હાસી તમારી, આ તો તમે છે ત્યાં બધું કરો તી બાને અમને બે ઘડી બેહવા મળે ને મજા આવે. નકો આવું તાપણું ને અમે શું કરીએ, તમે કરો આ બધું. હા હાસી વાત છે. ઈ સોનલબેન આ પૂછડી નેન્સી ભાભી કેમ દેખાતા નથી, તમે કીધું નતું એને? હવે એમાં કહેવાનું શું હોય, તાપણું કરવું હોય તો આવી જાય, કઈ ઘેર થોડું કહેવા જવાનું હોય કે અમે તાપણું કરીશું તમે તાપવા આવી જાવ, આવું હોય તો આવે, નકો કઈ નહીં. આપણે રોજ કરીએ જ છે, એમાં શું નવી નવાઈ છે, આજ થોડું કર્યું એને ખબર છે. હમણાં આવતા જહે ઈ રે કામ આવ્યા વિનાના, રોજ આવી તો જાય. એ કેવી ઠંડી લાગે, લુગડા ધોવાનું મન ન થાતું ને પાછા મારા હાહુએ તો ધોરા ગોદડા સાલી પસા કાઢ્યા કે આને ધોવાના છે. અટાણે શિયાળામાં પાણી વધુ આવે ને તી ને ઉનાળામાં પૂરું નથી પડતું તે અટાણે ધોવા કાઢ્યા. બોલો એમ 10 દીઠા તો ધોઉં કાયમ તોય હજી નથી પૈતા, શું કરું. ને તો જૂના જમાનાના છે ઓલા પેલા આંગળીયું સફેદ ધોતિયાન પહેરતા ને એના બાપા જાય કામ હાવ. તમે અટાણે ગોદડા ધોતી? હા તો હવે આપ્યા તો પછી ધોવા જ પડે ને, શું કરવું, ક્યાં જાવું. એસે ને મેં તો મશીન લેવરાયું, માર હાહુઈ ના પાડતા તા કોઈ મશીન ના ખોટા ફજેતા નત કરવા. આવી ઠંડીમાં બાપા ધોવાય કામ, બરફ જેવું પાણી ઠારી નાખે, હાથે કુકડા વારી દે. તી ના પાડતા તા ને તોય મેં કીધું કે મશીન લઈ લઈએ ને તો હારું, તે પછી લેવરાયું મેં ગઈ. પણ મશીન નું ઓલું લિક્વિડ ને પાવડર આવે ને એ બહુ મૂકો ડાટ નો આવે, ખબર? હા સોનલબેન એટલે તો હું નથી લેતી, મશીન તો સસ્તું આવે પણ મશીન નું લિક્વિડ ને પાવડર ને લાઇટ બિલ ને એ બધું ક્યાં ગયું, ગણીએ તો ક્યાં પૂગે છે. અમાર તો કેડીના કેક આપણે લઈ લઈએ પણ હું ના પાડું કે કોઈ થાય ત્યાં સુધી તો કરીએ. તે કેટલાનું આવ્યું સોનલબેન તમારે? 40,000 નું આવ્યું, કઈ બહુ મોંઘું ન થાય. 40,000? હા આમે હારું લેવા જાય તો ઈ એકલામાં જ પડે. આ પૂછડી આવી ગઈ. ક્યાં હતી પૂછડી, કેમ મોડું થઈ ગયું આજ તારે? એ અમારે એનો ફોન આવ્યો તો ને તી વાત કરતી હતી. તી ફોનમાં વાત કરવાનું ચાલુ કરી દીધું? હું કહેતા હતા તારા પ્રિયતમ? કઈ નતા કહેતા, ખાલી એમને કેમ છે કેમ ના એમ પૂછતા હતા. હા ઈ તમને ખબર છે, હવે તમારે શું વાતું હોય અમને નથી ખબર, તમારા પેલા અમે બધી વાતો કરી લીધી ખબર. પૂછતા હે મારી દીકરી ખાધું, મારી દીકરી શું ખાધું, કેટલી રોટલી ખાધી, ઠંડી બહુ છે તો સ્વેટર પહેરે રાખજે હો, ને તારું ધ્યાન રાખજે, ઠંડીમાં બહુ કામ ન કરતી ને ઠંડીમાં બહાર રખડવાઈ ન જતી, શરદી ને થઈ જાય એનું ધ્યાન રાખજે હો મારી દીકો. હા સોનલ તુંય પણ કઈ નતા એમ કેતા જાની. જો મેં કીધું હાસુસ કીધું કેવી હરમાઈ ગઈ, જોઈએ. હા સોનલબેન બધાય નવું હોય ને તો એમ જ હોય, આપણે જો ની કઈ છે અટાણે તાપડામાં બેઠા ઘેરી મોબાઈલ મસડે તો એમ થાય ઘડીક વાર બેહવા જાય આપણે. નેન્સી ભાભી હજી નો આવ્યા, આજે બહુ મોડું કરી દીધું હે અહીંયા તો. હું મને સંભાળતા હતા તમે બધા લોકો? એ કઈ નહીં, આ તો અમે એમ કહેતા હતા કે આજે બહુ મોડું થઈ ગયું, નેન્સી ભાભી હજી આવ્યા નહીં એમ. આ તો અમે આ ઠંડીમાં હમણાં શિમલા નતા ગયા 10 દિવસ પહેલા હતી, બધા વિડિયો ને ફોટો નતા જોયા તો અમે જોતા હતા અને પપ્પા ઘરે હતા ને તો અમે કે જોઈ લઈએ. એમાં મારે મોડું થઈ ગયું જીરીક, બીજું કઈ કામ નતું. તે શિમલામાં બરફ પડતો તો નેન્સી ભાભી? અરે હા આપણે કેમ વરસાદ વરહે એવી રીતના બરફ ચાલુ હતા તો અમે હોટલનો દરવાજો ખોલીએ ને પારીનો તો કેવો બરફ પડે બાપા, એટલો મસ્ત નજારો હતો ને એમ થાય કે અહીંયા જ રહી જાય. હા નેન્સી ભાભી તો ન્યા જ રોકાઈ જવાય ને, આ શું કામ આવ્યા તમે? આ કામે કઈ નતું તમારું એમી. હું સોનલબેન તમે પણ મસ્તી કરો, ઘેર તો આવે ને. આ તો મને કઈ પ્રોબ્લેમ નથી, તમે કહો કે ન્યા જ રહેવાનું મન થતું તો એટલે મેં કીધું તો રોકાઈ જ જવાય ને, બીજું હું. તમને ખબર બરફનો વરસાદ થતો હોય ને તો આપણે તો ગરમી લાગે, ખબર જ ન પડે કે થોડીક પણ ઠંડી છે, ખબર એવી? એવું હોય શિમલા મનાલીમાં? અરે હા બાપા, કેવા પહાડું ને ન્યાના ઝાડ તો એટલા મોટા ને લાંબા બહુ મસ્ત અને બરફ પડે પછી ઝાડ ઉપર એટલા મસ્તના ઝાડવા પથરાયેલા હોય ને એમાં લીલું અને સફેદ મસ્તનું થઈ જાય, ખબર? તમારે જ્યાં નજર જાય ને ત્યાં સુધી વ્હાઈટ અને કેટલું મસ્ત આમ ઉસું જવાનું, નીસું નહીં, બહુ મસ્ત પહાડું હો. ને હું તો એટલી બીમાર પડી ગઈ હતી ને કે મારે તમને શું કેવું, ટ્રાવેલિંગ કરું ને તો નકરી ઉલટી જ થાય, ખબર? અરે જબરી મજા આવી ગઈ, ખબર તમને? એ તમને ખબર ઓલો આપણા બાજુમાં ઓલો ગામનો છોકરો નથી રહેતો, હા એક છોકરીને ઉપાડીને જતો રહ્યો, બોલો. હે ઓલો મગનો તો ઈ ને? એ હા સોનલબેન ઈસ ઓલો ભાડે રહેવા નતો આવ્યો, હા ઈસ ઓલી આપણે વંશાબેન નથી આપણા ગામમાં રહેતા એની ઓલી છોકરી સ્વીટી છે ને એને લઈને જતો રહ્યો. હા ઈ સ્વીટીને તો ઉપાડો જેવો હતો, ખબર જ હતી કે નહીં ટકે. મને તો કેટલી વખત મળી, ફોન ચાલુ જ હોય, આપણે ખબર ન પડે કે આપણે ન વર્તી જઈએ, ઝીણકી ના છે કઈ.
આપણે તો ઘાટ પાણી પીધા, મને તો બધી ખબર હોય બધાયની. આ તો કોઈને કહેવાય નહીં, ખાલી ખોટા બાધણા થાય ને બીજું તો હું. હા ઈ વાત હાસી હો તમારી સોનલબેન. સોનલ, એ સોનલ, એ હા બોલો. એ ઘેર મહેમાન આવ્યા ને તો આ લેમ કહું. કોણ આવ્યું વળી પાછું? એ ઉકા બાપા ને મોટી માં બે આવ્યા. એ હાલો ડાયરો, મારે બેહવું હતું પણ આ જોની મહેમાન આવી ગયા તો હું જાઉં હો. ને કાલે મળીશું પાછા, કાલે ટાઈમે આવી જઈજો બધાય. એ હા. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.